હેલો મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલીવાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌની વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો। ઓકે, ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। ઓકે મિત્રો, વિડીયો એડિટ કરવા માટે આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। હવે શું કરવાનું છે, તમારે સૌપ્રથમ આની અંદર મેં તમને બે પ્રીસેટ આપેલી છે, એક બીટમાર્ક અને એક ઇફેક્ટ। ઓકે, તો સૌપ્રથમ આપણે જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું। મિત્રો, તમે બીટમાર્કને ઓપન કરશો એટલે કંઈક આ રીતનું અહીંથી બીટમાર્ક તમને મળી જશે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર સૌપ્રથમ તમારે એક ફોટો એડ કરવાનો રહેશે। તો ફોટો એડ કરવા માટે આ રીતે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને અહીંથી તમારે મીડિયા ઉપર જવાનું। ઓકે મિત્રો, મીડિયા ઉપર જવાનું રહેશે। મીડિયા ઉપર ગયા પછી તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટો તમારે એક આની અંદર એડ કરી લેવાનો રહેશે। મિત્રો, આ રીતનું મેં અહીંથી ફોટો એક એડ કરી લીધું છે। ફોટો એડ કર્યા પછી હવે શું કરવાનું છે, ઉપર જે તમને 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી મિત્રો લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા। તો તમારે સિમ્પલ અહીંથી આ રીતે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર અહીંથી ક્લિક કરી દેવાના હશે એટલે ફોટો તમારો અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર આ રીતનું સેટ થઈ જશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી આપણે ખાલી જગ્યા ઉપર ક્લિક કરીશું। આ રીતે બીટમાર્ક છે તેના લાસ્ટ ઉપર જઈશું અને જે ફોટો છે તેની ઉપર ક્લિક કરીને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી આપણે ક્લિક આ રીતે કરી દઈશું। ઓકે મિત્રો, આટલું કર્યા પછી હવે શું કરવાનું, જે ફોટો છે તેના ઉપર આ રીતે હોલ્ડ કરી રાખવાનો રહેશે અને જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી કરી લેવાનો રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી દેખી શકો છો એક તમને અહીંથી આની અંદર એક ફોટો જોવા મળશે। તો જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી અહીં ઇફેક્ટ ઉપર જઈ અને તમારે 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી કોપી ઇફેક્ટ તમારે કરી લેવાના રહેશે। ત્યારબાદ તે ફોટાને અહીંથી ડિલીટ મારી અને આપણું જે ફોટો એડ કરેલ છે તેની ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઉપર જઈ 3 લાઈન ઉપર ક્લિક કરી અને અહીંથી તમારી ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી સિમ્પલ અહીંથી બેક કરીશું, ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કરીશું। ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કર્યા બાદ આ જે બોક્સનું ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી સિલેક્ટ લેયર ઉપર ક્લિક આ રીતે કરી દેવાના રહેશે। ધ્યાન ફરીથી જે બોક્સ છે તેની ઉપર ક્લિક કરીને આ વખતે અહીંથી કોપી લેયર ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના રહેશે। ત્યારબાદ અહીંથી બેક કરીશું, બીટમાર્કને ઓપન કરીશું। ઓકે મિત્રો, ત્યારબાદ આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર, તો તમારે આ રીતે પેસ્ટ લેયર ઉપર અહીંથી ક્લિક કરી દેવાના રહેશે। ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, અહીંથી સૌપ્રથમ અહીંથી જે બોર્ડર આપેલી છે તેની ઉપર અહીંથી ક્લિક કરી 3 લાઈન ઉપર ક્લિક કરીને આ રીતે ફિલ કમ્પોઝિશન એરિયા તમારે તેને અહીંથી કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, ત્યારબાદ આ દેખી શકો છો અહીંથી આ જે બંને આંખ બંધ અહીંથી છે તો સિમ્પલ તમારે આને અહીંથી આ લેયર જે છે તેને અહીંથી ઓન કરી દેવાની રહેશે એટલે મિત્રો તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। ત્યાર પછી અહીંથી તમારે વિડીયોને તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાના રહેશે। ઓકે, તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં બધી પ્રીસેટ આપી દીધી છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।